હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 4ના આગળના સ્વાધ્યાયના દાખલા તરફ જોઈએ. તો આજે 4.8 એટલે કે 8મો દાખલો ચોપડી જોડે રાખજો, જેની અંદર રકમ લખેલી હશે. રકમ હું બોલું છું. શું કહે છે કે 3 છોકરીઓ 200 મીટરની ત્રિજ્યાવાળા વર્તુળની રિંગની તરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. બરાબર છે, એટલે કે આપણી જોડે આ શું થઈ ગયું ભાઈ, કોઈ વર્તુળ તમે વિચારી લો અને સ્કેટિંગ કરી રહી છે 3 છોકરી, એ, બી અને એક સી. હવે શું કહે છે કે ભાઈ શરૂ કરે છે, પી બિંદુથી સ્કેટિંગ શરૂ કરે છે, એટલે અહીંથી શરૂ કરે છે. પીના વ્યાસાંતર બિંદુ ક્યુ પર જુદા જુદા પથો ઉપર, એટલે કે જુદા જુદા ગતિપથ પર પસાર થઈને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. એટલે ક્યાં પહોંચે છે ભાઈ? ક્યુ બિંદુએ. અલગ અલગ માર્ગ, એટલે આ એનો માર્ગ, આ બીનો માર્ગ અને સીનો આ માર્ગ પહોંચે છે. અને દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું હશે અને કઈ છોકરી માટે તેનું માન મૂળ સ્કેટિંગની પથ લંબાઈ જેટલું હશે. એટલે બરાબર છે, એટલે કે છેલ્લામાં એની સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન હશે તે શોધવાનું છે. ઓકે, તો તમને પ્રશ્ન ખબર પડી. શું આપેલું છે? એક વર્તુળ જેની ત્રિજ્યા કેટલી આપેલી છે? 200 મીટર. કેટલી છોકરીઓ છે અહીંયા? એ બિંદુ પાસે એવી 3 છોકરીઓ છે. આ પહેલી છોકરી છે, એ માર્ગે ગતિ કરીને ક્યાં પહોંચી? ક્યુ પાસે. ત્યારબાદ બી અને ત્યારબાદ સી. તો હવે ત્રણેય છોકરીના આપણે ગતિપથના માર્ગ જોઈએ. તો પહેલી 3 છોકરી એ બી સી, એટલે આનું નામ આપી દીધું એ, આ બી અને આ સી. ગતિપથ, તો પહેલાંનો ગતિપથ પી એ ક્યુ, બીજાનો પી બી ક્યુ અને ત્રીજાનો પી સી ક્યુ. અને પી બિંદુથી ક્યુ બિંદુ પર પહોંચે છે. ત્રણેય છોકરીઓના સ્થાનાંતર સમાન જ થશે, કારણ કે એનું સ્થાનાંતર એક જ છે, એટલે કે પીથી ક્યુ થશે. બરાબર, એટલે પી ક્યુ એનું સ્થાનાંતર થશે. તો ત્રણેય છોકરીઓના સ્થાનાંતર માટેનું આપણે મૂલ્ય શોધવાનું છે. તો સિમ્પલ મૂલ્ય 2 વાર ત્રિજ્યા થાય એનું કેન્દ્ર લઈ લઈએ કોઈ પણ, તો પીથી ઓ અને ઓથી ક્યુ. બરાબર છે, એટલે કે 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે કે શું થઈ ગયું? એનો વ્યાસ થઈ ગયો. પી ક્યુ શું છે? વ્યાસાંતર. આપેલું છે અંદર, બોલો છે ને, અંદર લખ્યું પણ છે રકમમાં કે વ્યાસાંત બિંદુ. બરાબર છે, એટલે વ્યાસાંત બિંદુ શું થઈ ગયા? પી અને ક્યુ, એટલે આ વ્યાસ થઈ ગયો. 2 ગુણ્યા ત્રિજ્યા, 2 ગુણ્યા ત્રિજ્યા એટલે કે વ્યાસ થઈ ગયો. બરાબર છે, એટલે કે આપણે ગુણાકાર કરી દીધો. 2 ગુણ્યા આરની કિંમત આપી હતી એ મૂકી દીધો 200, એટલે કેટલી થઈ ગઈ? 400. તો પી ક્યુ બરાબર 400. એટલે ત્રણેય છોકરી માટે એ બી સી ત્રણેય છોકરીઓ માટેનું સ્થાનાંતર સમાન થશે. કેવું થશે? ત્રણેય છોકરીઓ માટે સમાન સ્થાનાંતર થશે. એ બી અને સી માટે સ્થાનાંતર કેવું થયું ભાઈ? સમાન. કેટલું? 400 મીટર. પરંતુ જે બી છોકરી છે એના માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન જોવા મળે છે, કારણ કે એનું જો આપણે અહીંયા છે પીથી ક્યુ, એનું સીધું જ છે એથી બી, તો એનું આપણે પથ લંબાઈ લઈએ તો એ પણ કેટલી થાય છે ભાઈ? 400 મીટર. અને સ્થાનાંતર પણ કેટલું હતું? 400. તો માટે બી છોકરી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન જોવા મળે છે. ચલો હવે આગળનો દાખલો જોઈએ. આગળનો દાખલો 9મો, એટલે કે 4.9. આમાં શું કહે છે કે કોઈક સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર ઓથી ગતિની શરૂ કરે છે. બરાબર છે, એટલે આ વિચારી દઈએ કે આપણી રીતે આપણી જોડે કોઈક બગીચો હશે અને આ કેન્દ્ર ઉપર કોઈક સાયકલ સવાર હશે. બરાબર, આપણે વિચારીએ છીએ કે અહીંયા કોઈક સાયકલ સવાર હશે. બરાબર, હવે શું કરે છે? બગીચાના કિનારે ઓથી ગતિ શરૂ કરી પી સુધી પહોંચે છે. એટલે અહીંથી ગતિ શરૂ કરે છે અને પી સુધી પહોંચે છે, એટલે આવી ગયો સાયકલ સવાર પી પાસે. ત્યારબાદ બગીચાના પરિઘ ઉપર સાયકલ ચલાવતા ક્યુથી ઓ માર્ગે, એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેન્દ્ર ઓ પર પાછો આવે છે.
બરાબર. એટલે અહીંયાથી શું કરે છે, અહીંયા આ એની ચાપ થઈ, બરાબર ને. આપણને ખબર એટલી પડે કે ચાપ પીથી ક્યુ સુધી ઉપર અહીંયા ગતિ કરે ને ત્યારબાદ ક્યુથી પાછો ઓ બિંદુ પર આવે છે. જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ લાગે, એટલે કે સમય બરાબર 10 મિનિટ લાગે છે. તો સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર શોધો અને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ આપણે શોધીશું. તો ચલો, તમને ખબર પડી ગઈ હશે કે આપણે શું કરવાનું હશે. મેં આકૃતિ ઉપરથી તમને સમજાવી દીધું દરેક વસ્તુ. હવે વર્તુળાકાર પથની ત્રિજ્યા આપણી જોડે 1 કિલોમીટર, એટલે અહીંથી પીથી ઓથી પી પણ 1 કિલોમીટર અને ક્યુથી ઓ પણ 1 કિલોમીટર. ચલો, તો સૌથી પહેલાં આપણે એની સ્થાનાંતર શોધીએ, બરાબર. અને સ્થાનાંતર શોધીશું, પછી પથ લંબાઈ પણ શોધીશું, દરેક વસ્તુ આપણે શોધીશું. તો ચલો, સાયકલ સવાર પહેલાં ઓ ઉપરથી શરૂ કરે છે, એની ગતિ પી ઉપર ગયો, ક્યુ ઉપર ગયો અને પાછો ઓ ઉપર ગયો. એટલે કે પ્રારંભિક સ્થાન અને તેનું અંતિમ સ્થાન એક જ છે, બરાબર છે. એક જ હોય તો સ્થાનાંતર સદિશ મને કેવો મળે ભાઈ? 0. બરાબર. આ તો સિમ્પલ તમને ખબર પડી જ જાય ને, બરાબર છે. અહીંયા પણ મેં ખાલી સિમ્પલ દરે સ્થાનાંતર આપણે વિચારીએ કે ઓ ડેશથી શરૂ કરે અને પાછો ઓ, એટલે 0 0, એટલે સ્થાનાંતર સદિશ શું થઈ ગયું? 0. તો બી એટલે કે એનો સ્થાનાંતર સદિશ વેગ શોધીએ તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર મને કેવું મળ્યું? 0. સમયગાળો કેટલો? તો 10 મિનિટ. એટલે સરેરાશ વેગ કેવો મળી ગયો? 0. આમ એની પથ લંબાઈ વિશે વિચારીએ, બરાબર. તો પથ લંબાઈ સરેરાશ ઝડપ ભાગ્યા સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમયગાળો, એટલે કે સમય. તો પથ લંબાઈ બરાબર છે, શરૂઆત કરે છે ક્યાંથી? તો ઓથી શરૂ કરે છે, ઓથી પી સુધી ત્રિજ્યા, અને ત્યારબાદ પીથી ક્યુ સુધી જાય છે, એ એની ચાપ હતી. અને અહીંયા શું હતી? ક્યુથી ઓ, એટલે કે ત્રિજ્યા, બરાબર ને. અહીંયા તમને વર્તુળમાં સૌથી પહેલાં ઓથી પી ગયો, એટલે ઓથી પીની તો સિમ્પલ આપણી જોડે 1 કિલોમીટર અંતર લખી દીધું. ત્યારબાદ ઓ અને ક્યુથી ઓ આવ્યો, બરાબર. એ પણ 1 કિલોમીટર હતું, એટલે પણ એ પણ સરળતાથી ખબર પડી ગયું. પણ જ્યારે તમે અહીંથી પીથી ક્યુની વાત કરશો તો એ થઈ ગયું ચાપ. જો તો એ વર્તુળનો ચોથો ભાગ થયો. કયો કહેવાય ભાઈ? વર્તુળનો ચોથો ભાગ. એટલા માટે અહીંયા વર્તુળનો ચોથો ભાગ લખી દીધો મેં 1/4. પણ કુલ ટોટલ વર્તુળમાં કેટલું અંતર, કેટલું સ્થાનાંતર, એટલે કેટલું અંતર થાય એ જોઈએ. તો અહીંયા આપણે થઈ જાય કેટલું થાય? ટોટલ કેટલું થાય? 2πr. ટોટલ કેટલું થાય? 2πr. સ્થાનાંતર પીથી હું શરૂ કરું અને પાછો પી ઉપર આવું, એટલે સ્થાનાંતર એટલે કહેવાનો મતલબ કે કુલ અંતર મને કેટલું મળે? 2πr. તો કુલ 2πr અંતર શોધવા માટે આપણે આ કામ કર્યું છે, બરાબર. આ ખાસ તરીકે તમે યાદ રાખજો. જો અહીંયા ક્યુ સુધીની જ વાત કરી છે, એટલે આ ચોથા ભાગના વર્તુળની વાત કરી, એટલા માટે 1/4 લખ્યું. ટોટલ અંતર લખ્યું 2πr માટે મેં, એટલે અહીંયા 2πr લખેલું છે. ઓકે, એટલે અહીંયા 2 વડે તમે ભાગી કાઢો એટલે નીચે 2 આવી ગયા. પાઈની કિંમત મૂકી 3.4, r બરાબર 1 કિલોમીટર. હવે તમે આ 1 ને 1 તો 2 થઈ ગયા, આનું ભાગાકાર કરી દો, બરાબર. 3.14/2 અને જવાબ નીકાળશો તો કેટલો મળશે? 3.570 મીટર બનશે. તો આ ખાસ કરીને કેવી રીતે ચાપ આવી? તો આવી રીતે ચાપ આવી, આ યાદ રાખો. તો આ થઈ ગઈ તમારી જોડે પથ લંબાઈ, બરાબર. પથ લંબાઈ બાદ આપણે શેમાં કિંમત મૂકીશું? સરેરાશ ઝડપમાં. તો ચલો, સરેરાશ ઝડપ માટે આપણે કિંમત મૂકીએ. હવે અહીંયા આપણી જોડે ટી કેટલું હતું? 10 મિનિટ. કલાકમાં કન્વર્ટ કરવા માટે એના 60 વડે શું કરવું પડે ભાઈ? ભાગવું પડે. તો 1/6 એટલે શું થઈ ગયું? 1 કલાક. સરેરાશ ઝડપ પથ લંબાઈ કેટલી આપણે શોધી? 3.570. સમય કેટલો હતો? 1.6. એટલે ભાગાકારમાં મૂકી દો તો અંશનું છેદનું છેદમાં હોય એટલે ક્યાં આવી જાય? અંશમાં. એટલે ગુણાકારમાં આવી ગયું અહીંયા, અને ગુણાકાર કરી દો એટલે જવાબ કેટલો મળ્યો? તો સરેરાશ ઝડપ 21.42 કિલોમીટર/અવર મળે છે. તો આ શું થઈ ગઈ ભાઈ? આપણી જોડે ઝડપ આવી ગઈ. ઓકે, હવે આગળનો દાખલો જોઈએ. આગળનો દાખલો 11મો, એટલે કે 4.11. તો 4.11માં શું કહે છે કે એક મુસાફર
એક નવા શહેરના સ્ટેશન ઉપર ઉતરીને ટેક્સી કરે છે અને સ્ટેશનથી સુરેખ રોડ ઉપર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. બરાબર, એટલે એક જવાબ આપી દીધો ભાઈ, સ્થાનાંતર એનું 10 કિલોમીટર દૂર છે. પણ ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર એટલે કુલ ટોટલ આગળ પાછળ ફેરવા છે. બરાબર કે નહીં? એટલે કહેવાનો મતલબ એમ કે કોઈ પણ વ્યક્તિ જે સ્ટેશન ઉપર આવ્યો એનું લક્ષ્ય એલ આપણે વિચારીએ, આ સ્થાન છે, આ સ્થાન માત્ર 10 કિલોમીટર છે. પણ જે ટેક્સી ડ્રાઈવર છે એને શું કરે છે? ફેરવીને પછી મૂળ સ્થાન ઉપર લઈ જાય. એટલે કે એનું સ્થાનાંતર કેટલું થઈ ગયું ભાઈ? 23 કિલોમીટર. એટલે કુલ અંતર એને 23 કિલોમીટર કાપ્યું. માટે આ થઈ ગયા 23 કિલોમીટર અને આ થઈ ગયા કુલ સ્થાનાંતર 10. તો આવી રીતે આ સ્થાનાંતર ટીથી આપણે એલ સુધીની વાત કરી તો એ 10 અને આ જે 23 છે એને ફેરવ્યો છે. કુલ અંતરે એની શું થઈ ગઈ? પથ લંબાઈ. બરાબર છે. 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં હોટલ પર પહોંચાડે છે. આમ ટેક્સી સવારની ઝડપ, સરેરાશ વેગનું મૂલ્ય, બરાબર, અને શું આ બંને સમાન હોય એ જોવાનું છે. તો ચલો, 28 મિનિટ આપ્યા હતા, એના કલાકમાં કન્વર્ટ કરવા માટે 60 વડે ભાગી દો એટલે જવાબ શું મળી ગયો? 28 ભાગ્યા 60 કલાક. તો ચલો, આ ખૂબ સરળ દાખલો છે. તો ટેક્સીની સરેરાશ ઝડપમાં શું આવે? પથ લંબાઈ ભાગ્યા સમય. પથ લંબાઈ કેટલી હતી? 23. સમય આપણે શોધ્યો 28 ભાગ્યા 60. હજુ આપણે એનું સાદું રૂપ આપી દો તો શું મળશે ભાઈ? સાદું રૂપ 23 ગુણ્યા 60 ભાગ્યા 28. હવે એને પાછું તમે ગુણાકાર અને ભાગાકાર કરો એટલે જવાબ કેટલો મળે ભાઈ? 49.29 કિલોમીટર પર અવર. તો એનો જવાબ થઈ ગયો ભાઈ સરેરાશ ઝડપનો. તો આ ટેક્સીની ઝડપ આટલી થઈ. હવે ટેક્સીનું વેગ જોઈએ તો વેગનું સૂત્ર શું આવે ભાઈ? સ્થાનાંતર ભાગ્યા સમય. તો સમયગાળો. તો સ્થાનાંતર કેટલું હતું? 10. સમયગાળો 28 ભાગ્યા 60. હવે ઉપર જોયું એટલે ઉપર ગુણાય. આનું સાદું રૂપ આપો એટલે જવાબ કેટલો આવે? 21.43 કિલોમીટર પર અવર. તો તમને હવે ખબર પડી ગઈ હશે કે અહીંયા આ હતી આપણી જોડે સરેરાશ ઝડપ અને આ તો સરેરાશ વેગ, બંને સમાન નથી. બરાબર છે. તો આ ખૂબ સરળ દાખલો હતો. બરાબર છે. તો આ તમને આવડી જશે. એટલે કે બંનેની સરેરાશ ઝડપ અને વેગ સમાન મળતા નથી. ચલો હવે આગળનો દાખલો જોઈએ. આગળનો દાખલો છે આપણી જોડે થોડો મોટો દાખલો છે, 4.10 એટલે કે 10મો દાખલો. દાખલામાં શું કહે છે? બરાબર છે. દાખલામાં શું કહે છે એ જોઈએ. એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલકનો એવો રસ્તો પકડે છે કે જેથી દરેક 50 મીટરના અંત બાદ તે ડાબી બાજુએ 60 અંશના ખૂણે વળાંક લે છે. એક વળાંકથી શરૂ કરીને કાર ચાલક ત્રીજા, છઠ્ઠા અને 8મા વળાંક પાસે સ્થાનાંતર શોધો. આ દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈ અને તેના સ્થાનાંતરના માન અને તુલના નક્કી કરો. બરાબર છે. આ દાખલો થોડો સમજવા જેવો થશે. તો દાખલા નંબર 10. તો ધારો કે કાર ચાલક મારે એ બિંદુ પાસેથી શરૂ કરે છે ને એથી બી પાસે આવે, બીથી શરૂ કરે અને સી પાસે જાય છે, સીથી ડી પાસે ગતિ કરે છે. બરાબર, આ એના ગતિ છે અને દર વખતે 500 મીટર એને આપેલું છે અને કીધું છે કાર ચાલકે પાછો ઈ પાસે આવે, પાછો એફ પાસે આવે, પાછો એ, પાછો બી અને સી. તો આવી રીતે એને આપણી જોડે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ષષ્ઠકોણ દર્શાવેલો છે. તો હવે ષષ્ઠકોણની અંદર દેખો, ષષ્ઠકોણ હોય એટલે દર વખતે ખૂણો એનો 60નો બને. તો આ યાદ રાખવાનું ભાઈ. અહીંયા પણ 60, અહીંયા પણ 60, અહીંયા પણ 60 ને અહીંયા પણ 60. દર વખતે અંતર પણ સમાન જ છે, 500 મીટર. તો હવે એના આપણે કીધું શું છે? તો ભાઈ ત્રીજા, છઠ્ઠા અને 8મા વળાંક માટે આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ શોધવાની છે. તો ચલો, તો સૌથી પહેલાં આપણે ત્રીજાની વાત કરીશું. બરાબર, કાર ચાલકની જે મેં વાત કરી એવી રીતે એને એથી શરૂ કરે છે. તો ત્રીજા વળાંક માટે એ ડી બિંદુ પાસે આવે છે. આકૃતિ તમે એકવાર દોરી કાઢજો અને પછી હું બોલું એ ધ્યાનમાં રાખજો. એથી ડી સુધી આવે છે એટલે પહેલો, આ બીજો અને આ ત્રીજો, એટલે ત્રીજો વળાંક અહીંયા થયો. એટલે મારે સ્થાનાંતર સદિશ શોધવો હોય તો એથી ડી સુધીનો સ્થાનાંતર સદિશ શોધવો પડે.
તો ચલો એથી ડીની આપણે વાત કરીએ. તો એથી ડીની અંદર વાત કરવા માટે આપણે એક કામ કરીએ. આ શોધવા માટે અહીંયા જો આકૃતિમાં એથી બી, બીથી સી. હવે એક કામ કરીએ કે એથી ડી જે શોધવાનો હતો એની ઉપર સીથી લંબ દોરી દઈએ. બરાબર. કોની ઉપર લંબ દોર્યો? તો એજી લંબ એડી ઉપર દોરી દીધો. એટલે કે એજી લંબ કોની ઉપર દોર્યો? તો એડી ઉપર. હવે અહીંયા જો સમબાજુ ચતુષ્કોણ બની ગયું. તમે અહીંયા જુઓ તો આખું આવી રીતે ત્રિકોણ ચોરસ બની જાય કે એ અહીંયા બી, અહીંયા સી અને જી. એટલે કહેવાનો મતલબ એ થયો કે સમબાજુ ચતુષ્કોણ હોય એટલે અહીંયા જો 500, બીથી સી 500 હોય તો એજી પણ કેવા થાય ભાઈ? 500. એટલે અહીંયા પણ કેવા થઈ ગયા? 500 મીટર. તો આમ આપણી જોડે એથી જી પણ 500 હોય તો જીથી ડી પણ 500 થાય. તો આમ એથી જી ઇઝ ઇક્વલ ટુ જી ડી, કારણ કે અહીંયા સમાન, કારણ કે ઉપર બી દોરો તો એવી જ રીતે સમબાજુ ચતુષ્કોણ જ બને. તો એ પણ કેટલા થઈ ગયા? 500. બરાબર કે નહીં? ઓકે. તો આમ આ પણ 500 અને આ પણ 500. તો એડીનું આપણે મૂલ્ય શોધવાનું છે. તો મૂલ્ય બરાબર શું થશે ભાઈ? એજી અને પ્લસ જીડી. એટલે શું થશે ભાઈ? તો 500 પ્લસ 500 એટલે ટોટલ કેટલા થઈ જશે? 1000 મીટર. એટલે આપણી જોડે જવાબ કેટલો આવે? 1 કિલોમીટર. બરાબર છે. આજે મેં લખ્યું એ ધ્યાનમાં રાખજો. ફેરથી મેં એ જ વસ્તુ અહીંયા પણ લખીને બતાવી છે. બરાબર. એડીના સ્થાનનું મૂલ્ય શોધવું છે એટલે એજી પ્લસ હે ને, અહીંયા આપણી જોડે એ હતો, અહીંયા જી યાદ રાખજો અને અહીંયા ડી. એટલે આ પણ 500, આ પણ 500. એટલે ટોટલ કેટલા થઈ ગયા ભાઈ? એડી બરાબર 1000. કે આ સમબાજુ ચતુષ્કોણના નિયમ પરથી. હવે પથ લંબાઈની વાત કરીએ. તો પથ લંબાઈ તો તમને ખબર પડી જ જાય કે ભાઈ સીધો જ સરવાળો ક્યાંથી શરૂ કર્યું? તો ભાઈ એથી શરૂ કરે એટલે કે બી આવ્યો, બીથી ક્યાં ગયો? સી, અને સીથી ક્યાં ગયો ભાઈ? ડી. એટલે અહીંયા એ 500, અહીંયા પણ 500 અને અહીંયા પણ 500. એટલે એ બી, બી સી પ્લસ સી ડી. તો 500 500 500 એટલે સરવાળો કરો એટલે જવાબ કેટલો આવે? 1500 મીટર. એટલે જવાબ કેટલો થાય? 1.5 કિલોમીટર. તો પથ લંબાઈ ખૂબ જ સરળ છે. હવે આ હતી પહેલાં ત્રીજા વળાંકની વાત. હવે આપણે વાત કરીએ છઠ્ઠા વળાંકની. છઠ્ઠા વળાંકની વાત કરીએ. બરાબર છે. છઠ્ઠા વળાંક માટે. એટલે છઠ્ઠા વળાંક માટે વાત કરીએ એટલે શરૂઆત ક્યાંથી કરી? એથી શરૂઆત કરે છે, બી ઉપર જશે, સી ઉપર જશે, ડી ઉપર જશે, ઈ ઉપર જશે, એફ ઉપર આવશે અને પાછો એ ઉપર. એટલે કે એનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને છઠ્ઠા વળાંક પર સેમ જ થાય છે. એટલે કે કાર ચાલકનું સ્થાન પ્રારંભિક અને અંતિમ બંને સમાન હોવાથી સ્થાનાંતર કેવું બને? 0. એટલે સ્થાનાંતરનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ઓ બિંદુ એટલે કે ઓ 0 છે. એટલા માટે એનું સ્થાનાંતર કેવું થઈ ગયું? 0. પથ લંબાઈની વાત કરીએ તો એથી બી, બીથી સી, સીથી ડી, ડીથી ઈ, ઈથી એફ અને એફથી એ. એ બી, બી સી, સી ડી, ડી ઈ, ઈ એફ અને એફ એ. બરાબર. તો આવી રીતે 1 500, આ પણ 500, આ પણ 500, 500 500 500 500. ટોટલ કેટલા થયા? 6. એટલે કેટલા થયા? 3000. બરાબર છે. 500 500 500 500 500 દરેકની આપણે શું મૂકવાની કિંમત? એટલે જવાબ કેટલો મળ્યો? 3000. એટલે કે 3 કિલોમીટર. ઓકે. હવે આગળ હતો 8મો વળાંક. કયો વળાંક ભાઈ? 8મો વળાંક. એ 8મો વળાંક મારા જોડે સી બિંદુ પાસે આવે. બરાબર. અહીંયા આપણે એથી બી કરીએ, બીથી સી હતો, સીથી ડી, ડીથી એફ. બરાબર. અહીંયા ડી હતું, અહીંયા ઈ, પછી આપણી જોડે એફ ને એફથી અહીંયા છઠ્ઠું, આ 7મું અને આ 8મું. 8મો વળાંક છે એ સી બિંદુ પાસે આવે. તો આપણે એથી સી સુધીનું સ્થાનાંતર શોધવું છે. તો એસી સ્થિતિનું સ્થાનાંતરનું મૂલ્ય માટે આપણા જોડે સૂત્ર શું થાય? તો ભાઈ આપણે જે ઉદાહરણ 4.2 આ તમે જોજો. પહેલાં સૌથી પહેલાં 4.2 ઉદાહરણ ધ્યાનમાં રાખજો અને એના આધારે અહીંયા જે સમબાજુ ચતુષ્કોણ દોર્યું હતું આપણે એવી જ રીતે જો અહીંયા પણ સમબાજુ ચતુષ્કોણ બને છે. એટલે એના જેવો કંઈક આપણે દાખલાનો ઉપયોગ કરીએ છીએ. એટલે એ દાખલો તમે જોડી રાખજો અને એની અંદર જે આપણે સૂત્ર વાપર્યું હતું આર બરાબર a² + b² + 2ab × cos θ એ સૂત્ર આપણે અહીંયા ઉપયોગ કરેલું છે.
તો માટે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર પ્લસ 2AB ક્રોસ BC ઇન્ટુ કોસ થીટા. થીટા બરાબર 60 આપેલા છે. ચલો હવે આગળ જોઈએ. હવે દરેકની આપણે કિંમત મૂકીએ. ચલો તો આપણી જોડે જે AC શોધવાનું હતું એ આપણી જોડે અહીંયા આવી ગયો. AC અહીંયા ખૂણો પણ 60નો હતો, આ પણ 500, આ B, AB બરાબર 500 એટલે મૂકી દીધી ABની કિંમત 500, BC બરાબર 500, 2Aની જગ્યાએ AB 500, BC 500, cos થીટા, થીટાની કિંમત મૂકી દીધી 60. ઓકે, ચલો હવે સાદું રૂપ આપીએ આપણે. તો 500ની જગ્યાએ 500 500, પણ અહીંયા cos 60ની કિંમત મૂકી. કેટલી મૂકી? cos 60ની કિંમત 1/2. બરાબર, આ મેં કીધું તું કોઠો યાદ કરી લો છો. તો 2 કેન્સલ થઈ ગયા એટલે 500 × 500 એટલે વર્ગ થઈ ગયો, એટલે અહીંયા 500નો વર્ગ થઈ ગયો. તો આ પણ 500ની જગ્યાએ અને આનો વર્ગ, એટલે જો ત્રણેય સમાન છે એટલે કોમન નીકાળી લો અને 1 1 1 એટલે સરવાળો થઈ ગયો, એટલે કે 3 અથવા તો 3નો સરવાળો એટલે 3 × 500નો વર્ગ. પણ ત્રણેયનો અંડરરૂટ છે, આ યાદ રાખવાનું હતું. બરાબર છે. તો ચલો ત્રણેયનું અંડરરૂટ હતું, હવે અંડરરૂટ આપણે દૂર કરી દઈએ. એટલે જુઓ તો આ વર્ગવાળું પદનું અંડરરૂટ દૂર થઈ ગયું એટલે 500, પણ આ 3માં રહ્યા એટલે અંડરરૂટ 3. હવે બંનેનો ગુણાકાર કરી દો. અંડરરૂટ 3ની કિંમત યાદ રાખવાની 1.73. એના ગુણાકારમાં આપણે કેટલા લઈ લઈએ ભાઈ? 500. એટલે જવાબ કેટલો મળે? 886.3. બરાબર, એટલે આવો કંઈક જવાબ મળશે. અહીંયા આપણે આપેલો છે, બરાબર, શોધી કાઢશો ગુણાકાર કરીને તમે. આ મળ્યું આપણે એને મૂલ્ય. શું મળ્યું ભાઈ? મૂલ્ય. આપણે તો સદિશ શોધવાનો છે એટલે એની શું શોધવી પડશે? પાછી દિશા. તો ચલો દિશા માટે હવે શું થાય છે એ જોઈએ. તો આપણે દિશાની વાત કરીશું. બરાબર, હવે 8મો જે વળાંક લીધો, બરાબર છે, તો અહીંયા 8મા વળાંક અને અંતે સ્થાનાંતર AC સદિશ AB એટલે કે આ AB સદિશની સાથે બીટા કોણ બનાવે છે. તો હવે જેવી રીતે મેં તમને આગળ પણ કીધું તો ઉદાહરણ નંબર 4.2માં આપણે જેવી રીતે tan બીટા બરાબર B sin થીટા અપોન A પ્લસ B cos થીટાનો સૂત્રનો ઉપયોગ કર્યો હતો, એવી જ રીતે એ જે આકૃતિ હતી આપણે આ તો જોઈ લો જો તમે ફેરથી, એટલે તમને ખબર પડી જશે. એ જ આકૃતિ અહીંયા આપણે યુઝ કરીશું, એટલે ઉપયોગમાં લઈશું. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. અહીંથી AB અહીંયા પણ 500, અહીંયા પણ 500, બરાબર, અહીંયા 60નો ખૂણો અને અહીંયા આપણી જોડે B સદિશ. જો આકૃતિ આવી રીતે કંઈક હતી એ તમે એકવાર દાખલો જોઈ લોજો એટલે તમને ધ્યાનમાં આવી જશે. મેં અહીંયા સાદું રૂપે દર્શાવ્યું છે. તો હવે એમની આપણે સૂત્ર મૂકી દઈએ. તો tan બીટા B થી C એટલે અહીંથી જે B થી C હતું એ cos sin થીટાવાળું, એટલે y અક્ષ ઉપર જે હતું એવી રીતે લઈ લીધું. નીચેનો જે પદ થઈ જતો હતો એ cos થીટાવાળો, આવી રીતે તમે જોઈ લોજો એકવાર. તો અહીંયા AB અને BC cos થીટા. ચલો કિંમત મૂકીએ. BC 500, 60° ખૂણો એટલે 60, AB 500, BC 500 અને cos 60. હવે સાદું રૂપ આપીએ આપણે. તો જુઓ sin 60 બરાબર √3/2, cos 60 બરાબર 1/2. ચલો હવે સાદું રૂપ આપી દઈએ. 500 અહીંયા 500 કોમન નીકળી જાય તો 1/2 થઈ જશે. બરાબર, અને પ્લસ 1/2, 500 કોમન પ્લસ, ઓકે, બ્રેકેટમાં 1 પ્લસ 1/2. ઓકે, હજુ આપણે એનું સાદું રૂપ આપીશું. તો જુઓ √3 એની જગ્યાએ કોમન હતા, 500 ઉડી ગયા, છેદના છેદમાં હતા એવી રીતે છેદના છેદમાં એ પણ ઉડી ગયા 2. તો વધીશું √3/3 એટલે √3 છેદમાં 3. પણ 3 બરાબર √3 × √3 થાય. એટલે નીચે કેટલા હતા? √3 × √3 એટલે એક અંડરરૂટ ઉડી ગયા, એટલે નીચે શું વધ્યા? એક √3. માટે જવાબ કેટલો મળ્યો? 1/√3. એટલે કે tan બીટા બરાબર 1/√3. હવે તમને આખો કોઠો યાદ હોય એટલે તમને તો ખબર જ હોય કે ભાઈ tan થીટા બરાબર tan 30 બરાબર કેટલા થાય? 1/√3. એટલે કે થીટા એટલે કે બીટા કોણ બરાબર 30° ખૂણો બને છે. બરાબર છે. તો આવી રીતે આપણાને શું મળી જશે ભાઈ? ખૂણો બની જશે. તો આમ આપણી જોડે જે સ્થાનાંતર સદિશ હતો, બરાબર, A થી C સુધીનો
બરાબર જે 8મો વળાંક લે છે એ સ્થાનાંતરનું મૂલ્ય આપણને કેટલું મળ્યું ભાઈ? તો 866.03 મીટર અને તેની મૂળ જે દિશા હતી એટલે કે જે એ સાથેની દિશા હતી એ સાથે 30° કોણે બનાવીને ગતિ કરે છે. બરાબર છે. હવે આની છેલ્લી વાત આપણે પથ લંબાઈની વાત કરીએ તો પથ લંબાઈ કેટલા વળાંક લીધા? 8. કેટલા? એ બી બધા રેખના સમાન જ છે ને, કારણ કે એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડી એ દરેક સમાન જ છે. બરાબર ને? ઈ એફ અને ઈ એફ એ બધા સમાન જ છે. માટે સીધું આપણે ગુણી કાઢ્યું 8 વડે. 8 ગુણ્યા એ બી એટલે 8 ગુણ્યા એ બી બરાબર 500 એટલે જવાબ કેટલો આવે ભાઈ? 4000 મીટર એટલે કે 4 કિલોમીટર. તો આવી રીતે જ આપણે દરેકના સ્થાનાંતર શોધ્યા અને એના પથ લંબાઈ શોધી. હવે આપણે એની સરખામણી કરી લઈએ અથવા તો તુલના આપણે જે કહેતા હોઈએ એ કરીએ. તો ચલો એની સરખામણી કે તુલના કરીએ તો ત્રીજા વળાંક માટે સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ એટલે 1000 ભાગ્યા 1500 એટલે 2/3 એટલે કેટલો જવાબ મળે? 0.67. અને ત્યારબાદ છઠ્ઠા વળાંક માટે પથ લંબાઈ સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ 0/3000 એટલે 0 જ આવે. તો સિમ્પલ હતું. હવે 8મા માટે લઈ લઈએ તો 8મા માટેની સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ 500 ગુણ્યા √3/4000 પેલું 866ની જગ્યાએ આપણે લખી શકો એટલે શું સરળ પડે એમ, કારણ કે અહીંયા 2 મીંડા ઉડી જાય ને 8 × 5 = 40 એટલે શું થઈ ગયા? √3/2 √3 એટલે 1.73/8 એટલે જવાબ કેટલો મળે? 0.22. તો આવી રીતે આપણે શું દરેકની તુલના કરી શકીએ છીએ. દરેકનો જવાબ જુઓ, પહેલાંનો સૌથી વધારે આપણને મળે છે, ત્યારબાદ 0 છે ને બીજાનો 0.22 છે. બરાબર છે. તો આજે આપણે આટલું રાખીશું, આટલું તૈયાર કરવું.